દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રૂટમાં આવતી તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરાઈ। રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી છે। વેપારીઓ દુકાન માલિકોને માર્ગદર્શન અપાયું છે। ફરજિયાતપણે 30 દિવસ સુધીના સીસીટીવી ફૂટેજ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। અમારી ડેડલાઇન આ પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરના રથ યાત્રાનો રૂટ કવર કરવા માટેની છે। એટલે તમામ દુકાનદારોને અમે પર્સનલી જઈને સમજ કરીએ છીએ કે આ અધિનિયમમાં દંડની જોગવાઈ કઈ રીતે તમે એવોઇડ કરી શકો છો। એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જાહેર જનતા અને દુકાનદારો અમને સાથ સહકાર આપે અને અમને વિશ્વાસ છે કે સામે ચાલીને જ તમામ દુકાનદારો છે જે રીતનું અમને રિએક્શન અને રિસ્પોન્સ મળ્યું છે તમામનું, તો સામે ચાલીને બધા સીસીટીવી કેમેરાઝ લાગી જશે। બિલકુલ એવી વાત નથી, ભયના કારણે નહીં, પણ નાગરિકોની સુરક્ષા એ અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૌથી વધારે મહત્વનું એ છે કે પહેલા જે તોફાન કરવા વાળી વૃત્તિવાળા જે અસામાજિક તત્વો છે એ લોકોને એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવે છે કે સીસીટીવી કેમેરાઝનું જે સરકારી જે કેમેરાઝ છે એ તો લાગેલા જ છે, પણ આ અધિનિયમ 2022થી અમલમાં છે એનું સારી રીતે અમલીકરણ થાય અને અમદાવાદ શહેરનું ખાસ કરીને પહેલા તબક્કામાં જે રથયાત્રાનો રૂટ છે એને ફૂલ કવરેજ મળે અને નેક્સ્ટ ફેઝમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તાર કવર